સુરત ડુમ્મસમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડુમ્મસના જાણીતા ઉદ્યોગપતિ દીપકભાઈ ઝારદારે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે તેમણે પર્યાવરણના જતન માટે દરેક વ્યક્તિને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવા અપીલ કરી હતી। દીપકભાઈ ઇઝારદારે જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ છે। વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય છે। તેમણે સમાજના દરેક વર્ગને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી। તેમની આ સરાહનીય પહેલથી સ્થાનિક લોકોમાં હરિયાળી, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે। વિશ્વ પર્યાવરણ દિવસ અવસરે યોજાયેલા કાર્યક્રમ દ્વારા પ્રકૃતિના સંરક્ષણ અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે આપણા પ્રિય લોકલાડીના વિશ્વનેતા એવા વિશ્વગુરુ એવા પરમ પ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સુરત પધારેલા અને એમના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત દીનદયાલ ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે બધાને સુરતીઓને સંબોધ્યા। એમાં હું પણ સહભાગી બન્યો હતો અને એમાં એમણે આહ્વાન કરેલું કે સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રમાં ખેતરમાં ખેતી બી કરે અને એ ખેતીના અનુસંધાનમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એમ કે તો આખા હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાત આપણું રોલ મોડલ અને સુરત તો એનાથી વધારે રોલ મોડલ ને હજીરા અને આ અને તે એ બધી ઇન્ડસ્ટ્રી એટલે પર્યાવરણને પુષ્ટઅપ કરવા અને પર્યાવરણથી જે ઓઝોનનું પડ ફાટી ગયું છે તો તે હવે એક જ રસ્તો છે કે ગ્રીનરી એટલે વૃક્ષોનું વાવેતર કરીએ એટલે વિશ્વ પર્યાવરણ દિવસને જોરદાર રીતે ઉજવીએ એવી બધાને આજ્ઞા કે સલાહ સૂચન કરેલી। તેના અનુસંધાને હું મોદીજીનો જન્મજાત કમળનો ચાહક છું તો તે સંજોગોમાં મોદીજીનો ખાસ ચાહક છું તો એમની આજ્ઞાના અનુસંધાને એમના સલાહ સૂચન એટલે ભાઈ એમને હું આજ્ઞા જ માનું। એ મારા પરમ ગુરુજી છે તો તેમના આજ્ઞાને અનુસંધાને અહીંયા મારા ભક્તિધામની વાડીએ ભક્તિધામ મારા ઘર અને પાછળ આવેલી 24,563 વારની ફ્રૂટ ટ્રીઝની વાડીમાં મેં પેલું રોડ પર 1 ફૂટના લીમડા અને પીપળાનું વાવેતર કરીએ તો એને 15 વર્ષ લાગે પણ આજે રેડીમેડ મેં વૃક્ષો જે મંગાવેલા છે તો તેનું ડબલ રીતે કારણ કે અમે સુરતી વેપારી કહેવાઈએ તો પેલા રોડ પર લીમડા અને પીપળા તે 1 વર્ષની બર્થડે પછી ગુજરી જવાનો સંભવ ખરો કંઈ 10% જ જીવિત રહે પણ મેં ઓનલાઈન જે બધા વૃક્ષો મંગાવેલા જેમાં નાળિયેરી કેળ બધું છે અને એ લગભગ 5-7 વર્ષ પુરાના છે તો તેનું વૃક્ષાવરણ કાર્યક્રમ હવે એ 2 વર્ષથી અહીંયા પડી રહેલા હતા અને મોદીજીને આજ્ઞાના અનુસાર મેં તમને બધાને આમંત્રિત કર્યા। અચાનક મેં આ પ્રોગ્રામ ગોઠવ્યો અને 9 વાગે આજે એની શરૂઆત કરી રહ્યા છે આપણે અને અડધો કલાકમાં ઘણા બધાનું વૃક્ષોનું આપણે વૃક્ષારોપણ કરીશું મારા હસ્તે।